નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ધોળાભાઈ હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે હવે દિવાળી પછીના સમયમાં હવે ધીરે ધીરે ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું છે અને જીરાનું વાવેતર હવે ધીમે ધીમે ખેડૂતો કરવા લાગ્યા છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ જીરામાં કઈ કઈ કંપની આવે ને કયું બિયારણ લેવું. એમાં આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી અવની સીડ્સ લિમિટેડની, જેમાં અવનીનું 111 અને 121 જીરા વિશેની ચર્ચા કરી હતી અને ગઈકાલના વિડીયોમાં આપણે સમગ્રલક્ષી બધા જ જીરાની ચર્ચા કરી હતી. તો આજે એક અલગ જ કંપની કે જીરા બિયારણમાં જે નંબર 1 કહી શકાય અથવા તો એનું જીરું છે, મગફળી છે અને ચણા એ બિયારણમાં નંબર 1 હોય એવી કંપની જે રેનો એગ્રી જેનેટિક્સ, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આજે રેનો એગ્રી જેનેટિક્સના જીરાના કયા કયા પ્રકાર આવે તો રેનો એગ્રી જેનેટિક્સનો 4 નંબર છે, 5 નંબર છે, 7 નંબર છે અને પાટલિયું છે રિચર્સમાં. એટલે રિચર્સ અને સર્ટિફાઈડ તમામ બિયારણની ચર્ચા કરવાના છીએ. એમાં સર્વપ્રથમ આવે છે રેનો 4 સર્ટિફાઈડ, કે જે સર્ટિફાઈડ છે જે ગુજરાત 4 નંબર કહી શકાય. જે GJ4 કે જે ગુજરાત 4 નંબરનું જે જીરું આવે, GC4 એટલે ગુજરાત કુમીન 4, જે ડબલ લેબલ આવે છે અને સર્ટિફાઈડ થયેલું બિયારણ આવે છે એ રેનો 4. અને આ આવે છે રેનોનું રિચર્સ 4, રેનો 4 રિચર્સ કુમીન સીડ્સ રેનો 4. તો ખેડૂત મિત્રો, આ 4 નંબરના જીરામાં રિચર્સ હોય કે સર્ટિફાઈડ હોય, લાંબો કઈ ડિફરન્સ હોતો નથી, માઇનોર ફેર હોય છે, લાંબો કઈ તફાવત હોતો નથી. આમ જોવા જઈએ તો કે આ બંને 4 નંબરનું વાવેતર 2 કિલોની આજુબાજુ કરવાનું હોય છે. એનું વાવેતર 1 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી કરવામાં આવે છે. ત્યારબાદ આનો ઉતારો સારી જમીનમાં 8 થી 10 મણ કે 10 મણથી વધારે ઉતારો આવે છે 16 ગુઠાના વીઘામાં. આ સુકારા સામે પ્રતિકારક જાત છે અને દાણા કદમાં મોટા અને ભરાવદાર હોય છે. અને આ 4 નંબરનું જીરું તો ગુજરાતની તમામ જમીનોમાં અનુકૂળ આવે છે. એટલે 4 નંબરની ખેડૂતોમાં ઘણી બધી ડિમાન્ડ હોય છે. ખેડૂતો એમ કહે છે કે અમારે 4 નંબર જીરું કરવું છે, 4 નંબર જીરું કરવું છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો, તમે ગમે તે કંપનીનું 4 નંબર જીરું લઈ શકો છો, બરોબર. ત્યારબાદ આવે છે 5 નંબરનું જીરું, કે જે રેનો 05 એના વિશે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોમાં ગયા વર્ષે આના ઉતારા પણ સારામાં સારા આવેલા છે. ટૂંકમાં 15 મણની ઉપર પણ આનો ઉતારો આવેલો છે ઘણા બધા ખેડૂત મિત્રોને. અને 5 નંબરનું ખેડૂતો અત્યારે ઘણી બધી પસંદગી કરે છે. આનું વાવેતર 4 નંબરની જેમ તમારે 2 કિલો એક વીઘે વાવેતર કરવાનું હોય છે. એનો સમય જો તમારે સારો ઉતારો લેવો હોય તો નવેમ્બર થી ડિસેમ્બર મહિનામાં, કે પહેલી 1 નવેમ્બર થી 15 ડિસેમ્બરની આજુબાજુ જો વાવેતર કરવામાં આવે, ઠંડી અનુકૂળ હોય તો ઉતારો સારામાં સારો આવે છે. અને ત્યારબાદ સુકારા સામે પ્રતિકારક જાત છે. આ ઉપરાંત આની ડાળીઓ ઘણી બધી ફૂટે છે એટલે ઉતારો સારો આવે છે. અને છોડવો એકદમ ભરાવદાર અને મોટો થતો હોવાના કારણે અને દાણો બધી જ વેરાયટી કરતા 5 નંબરનો દાણો એકદમ ઉત્તમ અને મોટો હોય છે અને કે બજાર ભાવ સારો મળે છે. અને યાર્ડમાં ખેડૂત મિત્રોનું સૌથી પ્રથમ જો જીરું વેચાતું હોય તો 5 નંબરનું જીરું એ મોટા દાણાના કારણે વેચાય છે. અને આ ઉપરાંત આ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત હોવાના કારણે ખેડૂત મિત્રો 5 નંબરની પણ પસંદગી કરતા થયા છે. અને ત્યારબાદ આવે છે રેનોનું જે અરીનો ગ્રુપનું જે આવે છે એ રેનો 7 કે અરીનો 7 જીરું બિયારણ. તો એના વિશે આપણે વાત કરીએ તો આનો છોડ એકદમ ડાળીઓ વાળો ભરાવદાર થાય છે. આ ઉપરાંત આનો ઉગાવો પણ સારામાં સારો હોય છે. આનું વાવેતર તમે વીઘે 2 કિલો કરતા પણ ઓછું કરો તો પણ ચાલે, છતાં પણ સારો ઉતારો આવે છે. 110 થી 120 દિવસમાં પાકતી જાત છે. ઉતારો ટૂંકમાં 18 થી 20 મણ જો કોઈ જીરું થતું હોય તો એ 7 નંબરનું જીરું કહી શકાય. આ ઉપરાંત 4 નંબરની આ સુધારેલી સંશોધિત નવી જાત છે અને ઓછા બિયારણની જરૂરિયાત સામે ઉત્તમ વધારે ઉતારો આપે છે. આ ઉપરાંત કાળિયારાનો કે સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે અને 4 નંબરની સુધારેલી જાત હોવાના કારણે એનો છોડવો પણ મોટો અને ભરાવદાર થાય છે. આ ઉપરાંત અન્ય ખાસિયત કે વધારે ફૂટ લે છે, એટલે છોડમાં ઉત્તમ ફૂટ આવે છે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે એવું કોઈ જીરું હોય તો એ 7 નંબરનું જીરું છે. ત્યારબાદ હવે રેનોનું આવેલું સેલું અને રિચર્સ, કે સૌથી સારામાં સારું અને મોટા દાણા વાળું જીરું, ટૂંકમાં એકદમ ગ્રેડિંગ વાળો કલર શોર્ટેક્સ ટેકનોલોજી વાળું કોઈ જીરું હોય તો એ છે રેનોનું પાટલિયું જીરું. તો પાટલિયો જીરાનો છોડ મોટો થાય છે, મોટો દાણો, એટલે કે છોડ મોટો અને મોટો દાણો અને પાટલે કરી શકાય એટલે આનું નામ આપ્યું છે પાટલિયું જીરું. અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, જો આ જીરાનું પાટલે જીરું કરવામાં આવે, આનો વાવેતર જો પાટલે કરવામાં આવે
કે એક ચામાં એક ઓળિયામાં તમારે 4 થી 5 છા જો કાઢવામાં આવે તો આનો ઉતારો સારામાં સારો આવે છે. ટૂંકમાં આ છેણા જેવું જીરું થાય છે. એનો છોડ એકદમ મજબૂત અને મોટો થતો હોવાના કારણે ખેડૂત મિત્રો પાટલિયા જીરાના ઘણા બધા વખાણ કરે છે. અને પાટલિયા જીરાનો મોટો છોડ, મોટો દાણો પાટલે કે ચાસમાં કરી શકાય. અને આગળના વર્ષે 1-2 ખેડૂત મિત્રો એવા હતા કે જીરું અને ચણા બંને વાવેલું, તો જીરું ને તે તમારે 15 થી 18 મણીઓ ઉતારો આવે ને ચણાનો 15 થી 18 મણીઓ ઉતારો આવે એવા પણ દાખલા હતા. એટલે ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ આ પાટલિયું જીરું એ પાટલે કરવામાં આવે ને જો ચાસમાં વાવવામાં આવે તો એનો ઉતારો સારામાં સારો આવે છે. એટલે કંપની એનું નામ આપ્યું છે પાટલિયું જીરું. આ જીરાની ખાસિયત કે મોટો દાણો ને એક સરખો દાણો હોય છે, ઉગાવો સારામાં સારો મળે છે. રેનો કંપનીની એક રિચર્સ જાત છે જેનું નામ આપવામાં આવ્યું છે પાટલિયું જીરું. જો ખેડૂત મિત્રો 18 થી 20 મણ સુધી ઉતારો લેવો હોય તો આ પાટલિયા જીરાની પસંદગી કરે તો વધારે ઉતારો મળી શકે છે. આ ઉપરાંત જીરામાં આપણે ખાસ કરીને બિયારણની, ત્યારબાદ ખાતરની અને જમીન બરોબર અને રોગ જીવાતની ખાસ કાળજી રાખીએ તો ઉતારામાં ઘણો બધો ફાયદો થાય છે. આ ઉપરાંત જ્યારે જીરું વાવેતર કરો ત્યારે ખેડૂત મિત્રો ક્યારા નાના અને મધ્યમ બનાવો, બહુ મોટા ક્યારામાં વાવેતર કરવું નહીં. આ ઉપરાંત પાણી પાવામાં ખાસ કાળજી રાખવી. વાતાવરણને જોઈને જો પાણી પાવામાં આવે, ટૂંકમાં 55 થી 60 દિવસ પછી ખેડૂત મિત્રો પાણી પાય નહીં તો જીરામાં સારામાં સારા ઉતાર આવે છે. અને હવે ઘણી બધી નવી ટેકનોલોજી વાળી દવાઓ આવે એ પણ વાપરે તો જીરામાં સારામાં સારો ઉતારો આવે છે. તો જીરામાં ઘણી બધી કંપની આવે છે, અવની છે, રેનો છે, મંગલમ છે, ગોલ્ડ કિંગ છે, કર્તવ્ય છે, બરોબર. આ સારી સારી કંપનીમાંથી તમે ગમે તે કંપનીના બિયારણની પસંદગી કરી અને તમે જીરાનું વાવેતર કરી શકો છો. આમ જોવા જઈએ તો કે જીરું એક જોખમી પાક છે, તો જોખમ સામે પણ નફો પણ એવો હોય છે. આ 2 વર્ષથી જીરામાં અને હીરામાં ઘણી બધી મંદી જોવા મળે છે. તો ખેડૂત મિત્રો જો ધીમે ધીમે હજુ જીરાનું વાવેતર ચાલુ છે તો ખેડૂત મિત્રો જો જીરાનું વાવેતર કરે તો પણ સારામાં સારો ફાયદો મળે એવું છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને જો માહિતી સાચી અને સારી લાગી હોય જીરા વિશેની તો તમે બીજા ખેડૂત મિત્રોને મોકલજો. જે કોઈ ખેડૂત મિત્રોને જીરું કરવા ઈચ્છતા હોય તો આ વિડીયો જોઈ અને જીરું બિયારણ કયું પસંદ કરવું એની પસંદગી કરી શકે છે કે ભાઈ 4 નંબર કરવું, 5 નંબર કરવું, 7 નંબર કરવું, પાટલિયું કરવું, સર્ટિફાઈડ કરવું કે રિસર્ચ કરવું. તો આ માહિતી બીજા સુધી પહોંચાડજો અને અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો. બસ આવજો. આભાર ખેડૂત મિત્રો.